નમસ્કાર દર્શક મિત્રો, ખબરશું.com પરથી હું દ્રષ્ટિ નાયક આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આજકાલ સ્ત્રી હોય કે પુરુષ, દરેકને એક જ સમસ્યા સતાવી રહી છે અને એ છે વાળ ખરવા. હવે વાળ ખરવા પાછળ ઘણા બધા તત્વો જવાબદાર હોઈ શકે છે. ઘણી બધી સ્ત્રીઓ અને પુરુષો પોતાના સલૂનમાં જઈને મૂંગી દાટ ટ્રીટમેન્ટ પણ કરાવે છે. પરંતુ દર્શક મિત્રો, તમારે જાણવું પડશે કે તમે આવી ટ્રીટમેન્ટ અથવા તો વાળની કાળજી રાખો એના માટે તમારે યોગ્ય આહાર લેવો પણ ખૂબ જરૂરી છે. તો તમને જાણી નવાઈ લાગશે કે તમે જે કંઈ પણ ખાણીપીણી આરોગો છો એની અસર તમારા શરીર, તમારા ત્વચા અને તમારા વાળ પર પણ થતું હોય છે. હવે આ સિવાય જો તમે આ વસ્તુઓનું સેવન વધારે કરી રહ્યા છો તો પણ તમારા વાળ વધારે પ્રમાણમાં ઉતરવાના શરૂ થઈ જશે. આવો જાણીએ કે એવી કઈ વસ્તુઓ છે જેનું વધારે પડતું સેવન ટાળવું જોઈએ. તો વાસ્તુ અનુસાર દિવાળી પહેલા ઘરની દિશાઓને સાફ કરવી શુભ માનવામાં આવે છે, જેથી ઘરે દેવી લક્ષ્મીનું આગમન થાય, ઘરમાં વાસ કરે અને પ્રસન્ન થાય. પરંતુ આજકાલ વાળ ખરવા એક સામાન્ય સમસ્યા બની ગઈ છે. હવે આમ જોઈએ તો આ વાળનું વધારે પડતું ખરવું એનું મુખ્ય કારણ વ્યક્તિનો આહાર અને જીવનશૈલી છે. પરંતુ શું તમે જાણો છો કે કયો ખોરાક વધુ પડતા વાળ ખરવાનું કારણ બને છે? તો આપણે વાત કરીએ જંક ફૂડ અને પ્રોસેસ્ડ ફૂડ વિશે. તો જો તમે દરરોજ જંક ફૂડ અને પ્રોસેસ્ડ ફૂડ ખાઈ રહ્યા છો તો તમારા વાળ વધારે પ્રમાણમાં ખરવાના શરૂ થઈ જશે. જેમ કે પાસ્તા અથવા બ્રેડ. તો પાસ્તા અને બ્રેડ જેવા રિફાઇન્ડ કાર્બોહાઈડ્રેટ્સ પણ વાળ ખરવામાં ખૂબ મોટો ફાળો આપે છે. હવે એ સિવાય વિટામિન એ. તો ઘણી બધી વાર આપણે જાતે જ આવા આહાર ખાવાનું શરૂ કરી દઈએ છીએ અથવા તો આવા સપ્લિમેન્ટ લેવાના શરૂ કરીએ છીએ, જે પણ આપણા માટે હાનિકારક સાબિત થઈ શકે. તો વિટામિન એનું વધુ પડતું સેવન તમારા વાળને નુકસાન પહોંચાડી શકે. હવે એ સિવાય કેટલાક એવા ડેરી ઉત્પાદનોનું સેવન પણ તમારા વાળ માટે હાનિકારક સાબિત થઈ શકે એમ છે. જો તમારા વાળ વધારે પડતા ખરી રહ્યા છે, યોગ્ય માવજત કર્યા પછી પણ તમને પરિણામ નથી મળ્યું, તો તમારે તબીબી સલાહ લેવું પણ જરૂરી બની પડે છે. આપણે જે કંઈ પણ આરોગ્ય છે એની સીધી અસર આપણા વાળ ઉપર દેખાવાનું શરૂ થઈ જશે. જો તમે આવા પ્રકારના જંક ફૂડ્સ ખાઈ રહ્યા છો તો અથવા સપ્લિમેન્ટ લઈ રહ્યા છો તો તમારે સાવધાન થઈ જવાની જરૂર છે. ફરીથી આપ સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબરશું.com.